બરેજની સેવમાંથી એકદમ નવી અને યુનિક રેસીપી બનાવી તો જુઓ, ઘરના બધા તમારા વખાણ કરતા થાકશે નહીં અને બધાને ખૂબ જ મજા પડી જશે ખાવાની। બાળકોથી લઈને વડીલો સુધી અને જેના મોઢામાં દાંત નથી તેવા લોકો પણ ખાઈ શકે તેવી આ સ્વીટ બનીને તૈયાર થાય છે। ફ્રેન્ડ્સ, તમે બરેજની સેવ તો ઘણીવાર બનાવી હશે અને ખાધી પણ હશે, પણ શું તમે ક્યારેય બરેજની સેવમાંથી આવી રીતે એકદમ નવી અને યુનિક ડિશ ટ્રાય કરી છે? તો આ ડિશ એકદમ મજેદાર અને એકદમ સ્વીટ ડિશ બનીને તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ નવી અને યુનિક જ બરેજની સેવમાંથી બનતી નવી રેસીપી લઈને આવી છું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। તો વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઇક અને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। બરેજની સેવમાંથી નવી રેસીપી બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા 2 પેકેટ બરેજની સેવના લઈ લીધેલા છે, અથવા તો આપણે તેને સેવૈયા પણ કહીએ છીએ, અથવા તો આપણે ગુજરાતી ભાષામાં તેને બરેજ કહીએ છીએ। તેના મેં અહીંયા 2 પેકેટ લીધેલા છે। વજનથી જોઈએ તો તે 110 ગ્રામનું એક પેકેટ છે, એટલે 220 ગ્રામ જેટલી મેં અહીંયા સેવૈયા લઈ લીધેલી છે। તો તેને આપણે એક થાળીમાં સૌથી પહેલાં આવી રીતે પેકેટમાંથી બહાર કાઢી લઈશું અને તેને આપણે તોડીને જેટલી બારીક થાય તેટલી આપણે તેને બારીક કરી લઈશું। હાથની મદદથી આવી રીતે મસળશું એટલે તે સરળતાથી તૂટી જશે અને સરળતાથી બારીક પણ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ સેવૈયાને આવી રીતે એકદમ તોડીને બારીક કરી લીધેલી છે। તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈને ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને તેમાં આપણે બરેજની સેવને ઉમેરી દઈશું અને આપણે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બરેજને શેકવાની છે। ઘીમાં આપણે આવી રીતે સતત હલાવતા રહીશું જેથી કરીને બધી જ બરેજની સેવ એકદમ સરસ એવી ઘીમાં શેકાઈ જાય અને એકદમ ક્રિસ્પી બને। આપણે સેવનો કલર રાતો થાય ત્યાં સુધી શેકવાની છે। તો હવે તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે, સેવનો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો હવે આપણે તેમાં અડધો કપ જેટલી દળેલી ખાંડ, 1.3 કપ જેટલો મિલ્ક પાવડર અને 1.3 કપ જેટલું મેં અહીંયા કાજુ બદામનું કતરણ ઉમેરી દીધેલું છે। તેને આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું સેવમાં અને સતત હલાવતા રહીશું જેથી કરીને મિલ્કનો પાવડર આપણે જે ઉમેર્યો છે તેમાં ગાંઠા ના પડે અને ગાંઠા હોય તો તે સરળતાથી ભાંગી જાય। અને હવે આપણે સેવમાં 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। આપણે તેમાં વધારે પાણી નથી ઉમેરવાનું, આપણે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેરીશું કેમ કે આપણે સેવને ક્રિસ્પી રાખવાની છે। ખાલી આપણે મિલ્ક પાવડર અને ખાંડ મિક્સ થાય તેટલું જ પાણી ઉમેરવાનું છે। તો આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે। ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને સેવને ઠંડી થવા દઈશું। તો હવે આપણે ફરી પાછી એક કઢાઈને ગેસ ઉપર રાખી દઈશું અને તેમાં આપણે દૂધ ઉમેરીશું। દૂધ મેં અહીંયા અમૂલ ગોલ્ડની 2 બોટલ લીધેલી છે। એક બોટલ 500 mlની આવે છે તેવી મેં અહીંયા 2 બોટલ લીધેલી છે। તેને આપણે આવી રીતે કઢાઈમાં કાઢી લઈશું અને હવે આપણે તેમાંથી થોડું દૂધ અલગ આવી રીતે એક બાઉલમાં કાઢી લઈશું અને બીજા દૂધને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું। અને હવે જે દૂધ આપણે કાઢેલું છે તે દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું। મેં અહીંયા 3 ટેબલ સ્પૂન ભરીને કસ્ટર્ડ પાવડર તે દૂધમાં ઉમેરી દીધેલો છે। તેને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। મેં અહીંયા વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે, તમે બીજો ફ્લેવર જો ઉમેરવા માંગતા હોય તો તે પણ ઉમેરી શકો છો। હવે આપણે આ દૂધને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જે દૂધને ગરમ કરવા માટે રાખેલું હતું તે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું। એક ઉભરો આવી જાય ત્યાર પછી આપણે તેમાં થોડું કેસરના તાતણા ઉમેરી દઈશું અને અડધો કપ જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું અને તેને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું। જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો તમે અહીંયા 1 થી 2 ટેબલ સ્પૂન વધારે પણ ખાંડ ઉમેરી શકો છો। અને હવે આપણે તેમાં જે કસ્ટર્ડવાળું દૂધ બનાવીને તૈયાર કરેલું હતું તે બધું જ દૂધ આપણે
ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને તેને ઘટ્ટ થવા દઈશું। દૂધ થોડું ઘટ્ટ થાય એટલે હવે આપણે તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલી દૂધની મલાઈ ઉમેરીશું। મેં અહીંયા ઘરની જે દૂધમાંથી આપણે મલાઈ કાઢેલી હોય તે જ ઉમેરેલી છે। જો તમે ચાહો તો અહીંયા ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો। અને હવે આપણે આ દૂધની મલાઈમાં થોડા ગાંઠા જેવું લાગે છે તો આપણે વિસ્કરની મદદથી હલાવીને બધા જ ગાંઠાને ભાંગી લઈશું અને 1 થી 2 મિનિટ જેવું દૂધને થવા દેશું તો તે આવી રીતે એકદમ ઘટ્ટ થઈ જશે। આવું ઘટ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને દૂધને થોડું ઠંડુ થવા દઈશું। દૂધ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે આવી રીતે એક ટ્રે લઈ લઈશું। જો તમારી પાસે આ ટ્રે ના હોય તો તમે થાળીમાં અથવા તો બીજા કોઈ વાસણમાં પણ બનાવી શકો છો। હવે આપણે તેમાં સૌથી પહેલાં જે બરેજની સેવ શેકીને રાખેલી હતી તે સેવનું આવી રીતે લેયર કરી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બરેજની સેવનું આવી રીતે લેયર કરી દેવાનું છે અને ત્યાર પછી લેયર થઈ જાય એટલે હવે આપણે તેમાં જે કસ્ટર્ડવાળું દૂધ જે બનાવીને તૈયાર કરેલું છે તે દૂધનું એક લેયર આવી રીતે કરી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ બધી પ્રોસેસને કરવાની છે। એક લેયર કસ્ટર્ડ દૂધનું થઈ જાય ત્યાર પછી આપણે ફરી પાછું બરેજની સેવનું આવી રીતે ઉપર લેયર કરી દઈશું। તમે જે રીતે જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે લેયર કરતા જવાના છે। બરેજની સેવનું આપણે આવી રીતે બીજું લેયર પણ કરી દઈશું અને બીજું લેયર થઈ જાય ત્યાર પછી આપણે કસ્ટર્ડવાળું દૂધનું ફરી પાછું લેયર કરીશું। કસ્ટર્ડનું લેયર થઈ જાય ત્યાર પછી આપણે હવે બરેજની સેવનું આખું લેયર નથી કરવાનું પણ તમને જેવી રીતે પસંદ પડે તેવી રીતે આપણે બરેજની સેવથી ડેકોરેટ કરવાનું છે। હું આવી રીતે કિનારીઓથી બરેજની સેવને ડેકોરેટ કરી રહી છું અને વચ્ચે મેં આવી રીતે બરેજની સેવથી ડેકોરેટ કરેલું છે અને હવે વચ્ચે જ્યાં જ્યાં કસ્ટર્ડવાળું દૂધ દેખાય છે ત્યાં મેં આવી રીતે પિસ્તાથી તેને ગાર્નિશ કર્યું છે। તમે ચાહો એ રીતે તમે ગાર્નિશ કરી શકો છો અને હવે આપણે એક ફોઇલ પેપરથી આખી ટ્રેને આવી રીતે કવર કરી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો અને હવે આપણે આ કવર કરેલી ટ્રેને ફ્રીજમાં 5 થી 6 કલાક માટે રાખી દઈશું જેથી કરીને તે સરસ રીતે સેટ થઈ જાય। 5 થી 6 કલાક પછી આપણે ફોઇલ પેપર હટાવીને જોશું તો તમે જોઈ શકો છો કે આપણું સેવ કસ્ટર્ડ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે। હું તમને તેમાંથી આવી રીતે પીસીસ કરીને પણ બતાવી રહી છું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું કસ્ટર્ડવાળું દૂધ અને સેવ સરસ રીતે સેટ થઈ ગયા છે અને એકદમ સરસ જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવું આપણું બરેજમાંથી નવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે। મિત્રો આ રેસીપી જો ઠંડી હશે તો જ ખાવાની મજા આવશે એટલે તેને 5 થી 6 કલાક સુધી ફ્રીજમાં મૂકવું ખૂબ જ જરૂરી છે। જો ફ્રેન્ડ્સ તમે બરેજની સેવમાંથી આવી રીતે યુનિક ડીશ બનાવીને તૈયાર કરશો તો બાળકોથી લઈને વડીલો સુધી જેના મોઢામાં દાંત નથી તેવા લોકોને પણ આ સ્વીટ ડીશ ખૂબ જ પસંદ આવશે। તે લોકો વારંવાર બનાવવાની માંગ કરશે। તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરી દેજો। તો ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસીપી સાથે। તો ત્યાં સુધી આવજો। બાય બાય। થેન્ક્સ ફોર વોચિંગ।